નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પ્રિયંકા ગાંધીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી છે। 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ફેફસા નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડી દે, એમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની મોટી ચેતવણી સામે આવી છે। જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યા છે। અનેક ગાડીઓને ટક્કર મારી હોવાના અહેવાલ છે। 14ના મોત થયા છે અને 40 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે। બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના થયા છે મોત। તેલંગાણામાં આ ભીષણ અકસ્માત સામે આવ્યો છે। 56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે। ઈસરોએ સૌથી ભારે સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચી દીધો છે। ભારત માટે સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી ગઈ છે। પાકિસ્તાન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો અત્યારે સામે આવી રહ્યો છે। પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે તણાવનું ઠીકરું ભારતના માથે ફોડ્યું, મુખ્ય ષડયંત્રનો મોટો આરોપ। નાઇજીરિયામાં જો ખ્રિસ્તીઓની હત્યા નહીં અટકે તો અમેરિકા હુમલા કરશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે મોટી ચેતવણી। હવેથી વન ટાઈમ એડમિશન ફી નહીં લઈ શકાય, ખાનગી શાળાઓને ડીઈઓનો કડક આદેશ સામે આવ્યો છે। મોટો સ્કેમ સામે આવ્યો હતો, 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત સાયબર ક્રાઇમે ઝડપી પાડેલા 190 કરોડથી વધુની સાયબર ઠગાઈ અત્યારે પકડાઈ ગઈ છે। નહીંતર મહેમતની કમાણી મિનિટોમાં ચાવ થઈ જાત। જસદણના ચિતલિયા ગામના ખેડૂતોની મગફળી 300 રૂપિયામાં પણ જસદણ એપીએમસીમાં વેપારી લેવા માટે તૈયાર નથી, એટલે માવઠાથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 32 કલાક થઈ ગયા છતાંય મહાદેવ ભારતી બાપુનો કોઈ અત્તો પત્તો નથી। સીસીટીવીમાં તે દેખાયા હતા। માવઠા બાદ નુકસાનીનો રિપોર્ટ તૈયાર, જૂનાગઢ જિલ્લાના 521 ગામમાં કરાયો છે મોટો સર્વે। સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। તાત્કાલિક સર્વે અને વળતરની માંગ સામે આવી છે। જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રદ થતાં માળા વેચના વેપારીઓની હાલત કફોડી, લોકોની હાજરી પરંતુ રોજગાર નહીવત હોવાનો દાવો છે। જૂનાગઢમાં વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમા રદ કરવામાં આવી। સંન્યાસીઓએ આવકમાં મોટો ઘટાડો પણ થયો છે। માનવતાનું અનોખું ઉદાહરણ, સુરતના ઉદ્યોગપતિએ 290 ખેડૂતોને 90 લાખ રૂપિયાનું દાન આપીને દેવા મુક્ત કર્યા છે। ગીર સોમનાથમાં પાક નુકસાનીનો સર્વે શરૂ, 100થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે। સાબરકાંઠામાં 60,000 હેક્ટર પાક બરબાદ થયો છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પારદર્શક સર્વે અને યોગ્ય વળતર આપવામાં આવે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।